વિશ્વમાંથી પસાર થઈએ છીએ ત્યારે એક બહુ સુંદર ઝલક એમના સુખી લગ્ન જીવનની અને સંસાર જીવનની મળે છે. તમે રાજીવજીના એક આખા જે પાસું છે કે જેમાં લોકોને અને દર્શકોને ચોક્કસ રસ પડશે કે એક સોનિયાબેન સાથેનું એમનું લગ્ન જીવન અને પછી બાળકો સાથેનું એક કુટુંબ જીવન એ બહુ સુખદ રહ્યું. એના તસવીરોમાં પણ એનું પ્રતિબિંબ ક્યાંક ક્યાંક સતત દેખાય છે કે એક સુખદ કુટુંબ એટલે શું એક સારું. તમને કોઈ એવી યાદો શેર કરવાની તમે ઈચ્છો કે જેમાં તમને પ્રતીતિ થઈ હોય કે ભાઈ એમનું કુટુંબ જીવન બહુ સુખી છે અથવા તો તમે નજીક ગયા હો? હું ચોક્કસ એક વાત માનું છું કે આપણે મોટી દંભથી વાતો તો કરતા હોઈએ છીએ, સંસ્કાર, સંસ્કૃતિ, પતિના પગલે પગલે ચાલવાનું, પણ રાજીવજી અને સોનિયાજીની જે જોડી હતી એ હું એમ કહી શકું કે આપણા દેશના ગૌરવ માટેની એક આદર્શ જોડી હતી. માણસ સત્તા માટે એક સરપંચની ખુરશી હોય છે તો એ ખુરશી માટે પણ લડાઈ ઝઘડા કરીને સગા ભાઈનું ગળું કાપીને ત્યાં બેસવા પ્રયત્ન કરે, પરંતુ જવાબદારી બાળકોના ઉછેરની આવે, પતિ સાથેના કમિટમેન્ટની આવે તો સોનિયાજી એ સત્તા ના લે. સ્ત્રી અને પુરુષ વચ્ચે ઝઘડો એવો થતો હોય છે કે કોની વાત સ્વીકારવામાં આવી. પુરુષ કહે કે મારે આ કરવું છે અને સ્ત્રી કે તારે આ નહીં કરવું જોઈએ. આ બંને વચ્ચે ફાઇનલી બેમાંથી એક વ્યક્તિ એમ કે આમ કરવું છે ત્યારે બીજી વ્યક્તિ પોતાનો અહમ ગવાયો છે એમ નહીં પણ સમર્પિત થઈને મદદ કરે, એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. સોનિયાજી ઈચ્છતા હતા કે રાજીવજી રાજકારણમાં નહીં આવવું જોઈએ અને આપણે ત્યાં કહેવાય છે ને કે ધેટ ઇઝ ડેસ્ટિની વિચ શેપ્સ આર એન્ડ્સ. વિધિના લેખાના અંદર કોઈ મેખ મારી શકતું નથી. સંજય ગાંધીના જે ગયા પછી ઇન્દિરાજીની એક જરૂરિયાત હતી ને એ વખતે રાજીવજીએ કહ્યું કે ના, હવે મારે જવું પડશે. એક નિષ્ઠાવાન પ્રમાણિક પાયલોટની નોકરી છોડીને રાજકારણમાં ગયા. સોનિયાજીની અનિચ્છા છતાં રાજકારણમાં જવાનો પ્રસંગ આવ્યો ત્યારે મેં કહ્યું ને મારું નથી માન્યું. આ મેં ઘણા અમારા મિત્રોની પત્નીઓમાં પણ આ અહેસાસ જોયો છે અને પછી એ અહમનો ટકરાવ એના બદલે નહીં. યસ, આઈ હેવ ગિવન માય ઓપિનિયન, મેં મારો અભિપ્રાય આપ્યો, પરંતુ હવે એમનો એ નિર્ણય છે તો એમને પડછાયાની જેમ સતત સહયોગ આપવાનો. અહીંયા આપણી અછત દરમિયાન ગુજરાતમાં જ્યારે પણ રાજીવ ગાંધી આવ્યા ત્યારે મોટા ભાગે સોનિયાજી પણ એ ધોમ ધકતા તાપમાં, અને ખબર છે સુરેન્દ્રનગરના એ ભાઠાના વિસ્તારમાં બપોરના 2:30 વાગે જીપમાં જવાનું અને લોકોને રાહત કામ પર જઈને રેગ્યુલર રૂટથી દૂર જઈને પૂછવાનું, અને એમાં સોનિયાજી પણ સાથે હોય. માથે છત્રી રાખો અને છાંયડો કરો એ વાત પણ નહીં. એ ધોમ ધકતા તાપમાં પતિના સાથે સમર્પિત થઈને રહેવાનું. એવું જ રાજીવજીનું જીવન કે ક્યાંય ક્યારેય એમના વિશે, એ બંનેના અંગત જીવન વિશે અથવા એમની એકબીજા માટેની વફાદારી વિશે કોઈ એક આંગળી પણ ન ચીંધી શકે એવું અણિશુદ્ધ દાંપત્ય જીવન એ એમનામાં હતું. શક્તિભાઈ, બીજો એક મહત્વનો પ્રશ્ન જ્યારે ચર્ચામાંથી ઉપસ્થિત થાય કે તમે કહ્યું કે ઘણા બધા સદગુણો જે છે એના માલિક રાજીવજી રહ્યા. આજના યુવાનોને સ્પર્શે એવા લીડરશીપના કયા ગુણો છે કે જે તમને એવું લાગે છે કે જેમાંથી તમારે શીખવા જેવું છે? હું ચોક્કસ માનું છું, એક તો સત્તાનો અહમ નહીં, વાણીના વિવેકમાં ક્યાંય ખોટ નહીં, સંપૂર્ણ ડેડિકેશન. આખી દુનિયાની અંદર મિસ્ટર ક્લીન તરીકેનું ટાઇટલ જો કોઈ પોલિટિશિયનને મળ્યું હોય તો એ રાજીવ ગાંધીને મળ્યું હતું. એ પછી જ્યારે બોફોર્સના નામે એમના નામને ઉછાળવામાં આવ્યું, પરંતુ એ પછીના સમયે સાબિત કરી આપ્યું કે કારગિલની લડાઈમાં આપણે જીત્યા ત્યારે એક ત્યાંના સેનાપતિએ કહ્યું કે કારગિલમાં કંઈ હથિયાર કામ નહોતું લાગતું, અમે જો જીત્યા હોઈએ તો માત્ર બોફોર્સના કારણે જીત્યા. જે લોકો રાજીવજીનું નામ એમાં સંડોવતા હતા એમણે એમ કહ્યું હતું કે અમને 7 દિવસ સત્તા આપો, અમે રાજીવ ગાંધી બોફોર્સમાં પૈસા ખાઈ ગયા છે એના પુરાવા લાવી દઈશું. 7 દિવસ નહીં, 7 વર્ષ સત્તામાં રહ્યા, પરંતુ રાજીવ ગાંધી 1 રૂપિયો ખાધો હોય એવું કોઈ નહીં સાબિત કરી શક્યું. દિલ્હીની હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, એમણે પણ કહેવું પડ્યું કે ના, મિસ્ટર ક્લીન વોઝ મિસ્ટર ક્લીન. હું માનું છું જાહેર જીવનમાં પડેલા લોકોએ નિષ્ઠા, પ્રમાણિકતા, ડેડિકેશન, નિડરતા, આ બધું જ હું તો એમ કહીશ કે જેમ કોઈ યુનિવર્સિટીમાં કોર્સ કરવા જઈએ એ જ પ્રમાણે જેમણે નેતૃત્વ એક
આજના યુગમાં આદર્શ નેતૃત્વ કરવું હોય તો રાજીવ ગાંધીનું જીવન એક યુનિવર્સિટી છે, એમાંથી ઘણું મળી શકે. શક્તિભાઈ, LTT ના આખા પ્રશ્નને કારણે એમની હત્યા થઈ. એમના વિદેશ સંબંધો જે છે અને એમણે જે કંઈ પોતાના કાર્યકાળ દરમિયાન આપ જાણીએ છીએ કે અભૂતપૂર્વ જીત એમની હતી, એમના માટે તમે શું માનો છો? એમની વિદેશ નીતિ જે છે રાજીવ ગાંધીની, કારણ કે શ્રીલંકામાં શાંતિ સેના મોકલી અને ત્યાર પછી આ પ્રશ્ન વધારે વિકટ બન્યો. સ્ટ્રેટેજિકલ આપણા માટે શ્રીલંકા બહુ મહત્વનું. આપણા જો મૈત્રીપૂર્ણ સંબંધોના બદલે જો દુશ્મનાવટ વાળા સંબંધો આવે તો એક તરફ ચીન, એક તરફ પાકિસ્તાન અને એક તરફ શ્રીલંકા. શ્રીલંકા એવી જગ્યા કે જ્યાંથી ઓપરેટ હિન્દુસ્તાનનો આખો દરિયાકાંઠો થઈ શકે અને એટલા માટે શ્રીલંકા સાથે સંવાદ અને મિત્રતા જરૂરી હતા. એ રાજીવ ગાંધીની દીર્ઘદ્રષ્ટિ હતી કે શ્રીલંકાની સાથે મિત્ર તો એ વખતે આપણા દુશ્મનો ઈચ્છતા હતા કે શ્રીલંકાને સહાય કરવી, શ્રીલંકા અને હિન્દુસ્તાનને સામે સામે મૂકી દેવા અને ભવિષ્યમાં એ જગ્યાનો ઉપયોગ આપણી સામે કરવો, પરંતુ એ નહીં થવા દેવાનો યશ રાજીવ ગાંધીને જાય. કોઈ પણ જગ્યાએ આજ સુધીના જાહેર જીવનના નેતાઓ, સરકારો, પ્રાઇમ મિનિસ્ટર્સ બધામાં રશિયા અને અમેરિકા એ બંને સાથે સંવાદ ઉભો કરીને બંને દેશોમાંથી હિન્દુસ્તાનને ફાયદો કોઈ અપાવી શક્યું હોય તો એ માત્ર રાજીવ ગાંધી. એમની મુત્સદીગીરી હતી કે રશિયાથી પણ લાભ લીધો અને અમેરિકાથી પણ લાભ લીધો અને એમણે જે કહ્યું વિચાર્યું હતું 21મી સદીનું ભારત, જેનો પાયો, મજબૂત પાયો આ દેશમાં જો કોઈની વિદેશ નીતિએ નાખ્યો હોય તો એ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની વિદેશ નીતિ હતી. શક્તિભાઈ, આપણે ઘણી બધી વાતો અને ઘણા બધા પાસાને આવરી લેવાનો પ્રયત્ન કર્યો અને તમે જાણો છો કે એમનું જે તસવીર વિશ્વ છે એમાં પણ એમણે ઘણા બધા વિષયોને સ્પર્શવાની કોશિશ કરી છે. આજે એમને અંજલિ આપતા 2 વાક્યો તમારે જો કહેવાના હોય તો ટેલિવિઝનના માધ્યમ દ્વારા રાજીવ ગાંધી વિશે તમે શું કહેવાનું પસંદ કરો? હું એ અમર ચરિત્રને શ્રદ્ધા સુમન અર્પણ કરીશ અને હું ચોક્કસ એવું કહીશ કે રાજીવજીના આત્માના અંશ આ દેશને પ્રાપ્ત થતા રહે અને આવું જ નેતૃત્વ આ દેશને પ્રાપ્ત થાય કે જેથી હિન્દુસ્તાન એ આવતા દિવસોમાં દુનિયાનું ટોપ કન્ટ્રી તરીકે હિન્દુસ્તાન બનીને રહે. અને એ જ હું માનું છું કે રાજીવજીનું જે સ્વપ્ન હતું એ સાકાર થાય અને એના માટે યુવાનો જે છે એ કમર કસીને દેશને આગળ લઈ જવા માટે કામ કરે, એ સાચી શ્રદ્ધાંજલિ રાજીવજીને હોઈ શકે. મિત્રો, સોનિયા ગાંધી દ્વારા સંપાદિત પુસ્તક રાજીવ્સ વર્લ્ડ ની યાત્રા દ્વારા અમે રાજીવજીના જીવનના ઘણા બધા પાસાઓને સ્પર્શવાનો પ્રયત્ન અહીંયા કર્યો છે. એવું કહેવાય છે કે જિંદગી લાંબી નહીં પણ ઊંચાઈઓને છૂઈ જઈ શકે તેવી હોવી જોઈએ. રાજીવજી એમના જીવનકાળ દરમિયાન ઘણી બધી ઊંચાઈઓને છૂવાનો પ્રયત્ન કર્યો છે અને માત્ર વડાપ્રધાન તરીકે જ નહીં, એક વ્યક્તિ તરીકે પણ એમના જીવનના અનેક પાસાઓ એવા છે કે જે સામાન્ય માણસને રસ પડે. શક્તિભાઈ, તમે આજે દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સુંદર અને રસપ્રદ ચર્ચા કરીએ બદલ હું દૂરદર્શન વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે આશા રાખીએ કે આ કાર્યક્રમ આપને રસપ્રદ અને શૈક્ષણિક લાગ્યો હશે. ફરી વખત કોઈ આવા જ ચર્ચાના ચોરા પર મળીશું. ત્યાં સુધી રજા આપશો. આવજો.